જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની વ્લોગ. અમદાવાદ આવી ગયા ભગુડા ઘરે આવે તો લીધે સુનિલે નવી ગાડી. તો જાવું છે પાલીતાણા દાદાના દર્શન કરવા. તો નીકળી ગયા દાદાના દર્શન કરવા. ઘરેથી નીકળી તો ગયા પણ વરસાદ થઈ ગયો ચાલુ. તો રસ્તામાં જોવા મળ્યા પક્ષી. આ પક્ષી નામ આવડતું તો કમેન્ટ કરાવજો. સફરની તો બહુ મજા હતી પણ વરસાદે મજા બગાડ નાખી. વચમાં આવી ગઈ નદી. તો નદી જોઈ સુનિલભાઈ આપણે પણ એક વિડીયો ઉતારી લો નવી ગાડી. રસ્તામાં જોવા મળ્યા ઘેટા. સામે જોવા મળ્યા પાલીતાણા ડુંગરા દેખાવા મળે સામેથી. આવી ગયા ડુંગરા પાસે. તો ભાઈ આવી ગયો હવે ઝાડિયા ગામ પાસે મૂકી દીધી ગાડી અને ઉતારી લીધો એક મસ્તનો વિડીયો. હવે ચલું છું ડુંગરામાં ઓફ રોડિંગ. તો આવી ગયો દાદા તરફ જવાનો રસ્તો. હવે તો ઉતરવું પડ્યું ગાડીમાંથી નીચે અને નીચે ચાલીને જવું પડ્યું કે હવે રસ્તાની કન્ડિશન હતી ને 2 જણા ગાડી પર જઈ શકે એવી. તો આવી ગયો રસ્તામાં નાનો નેરડું. આપણે તો હાથ પગ ધોઈ લીધા, બધા હાથ પગ ધોવા મળ્યા બધા. આવું નેરડું તો ગીરમાં હોય એવી યાદ આવી ગઈ. અહીંયા ચડતી ગાયો અને ભેંસો પણ એ જોવા મળી ગઈ આપણે. તો ફાઇનલ પહોંચી ગયા દાદાના મંદિરે. દાદાના શ્રી પ્રવર્ધન કરી લીધા દાદાના દર્શન. અને દાદાને આપણે દાદા બંને દાદાના દર્શન કરી લીધા. દર્શન કરીને બધે લાડ ઘણા બધા. પછી આપણે આવી ગયા રસોડામાં ફાઇનલ લાગી હતી બહુ બધી ભૂખ. અમે જે છે તે લાવ્યા લાડ બધો નાસ્તો, ચટણી, ભજીયા, મેંગી, ગોટા, ફાફડા, ગાંઠિયા, ફરારી સેવડો, મરચાં. ચાલો આપણે નાસ્તો કરીને આવી ગયા આપણે અગાસી ઉપરથી આવે છે દાદાના મંદિરનો નજારો આવો. તો અમારા ભાઈ લેવા મળે છે ગરબા. તો અમે દાદાના દર્શન કરી નીકળી ગયા ઘર તરફ જતાં એક આવી ગયું બસમાં સરસ મજાનું નેરડું. જોવા મળ્યા નવી ગાડી. તો આવો તો અમારો મિની વ્લોગ જોવા મળે છે. તો પહેલી વાર બન્યો આપણે મિની વ્લોગ. તો તમને મિની વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમારા બધા ભાઈબંધ દોસ્તોને શેર જરૂર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.